રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો। આમ તો ક્રિયાશીલ સમૂહની સાપેક્ષે આપણે ઘણા બધા પ્રકરણ ભણતા આવ્યા છીએ, જેમ કે ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે ત્રણ સમૂહ ભણ્યા, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। એના પછી હેલાઇડ યુક્ત કાર્બનિક સંયોજનો આપણું ચેપ્ટર 10, આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનો ચેપ્ટર 11, 12 ચેપ્ટરમાં આલ્ડીહાઇડ કીટોન એસિડ સંયોજનો અને એના પછીના ચેપ્ટરમાં એમાઇન સંયોજનો। તો આજે આપણે ચેપ્ટર નંબર 12 વધુ એક ક્રિયાશીલ સમૂહની સાપેક્ષનો અભ્યાસ, આલ્ડીહાઇડ સમૂહ, કીટોન સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આમ તો શરૂઆતની અંદર આ બે કાર્બોનિલ સમૂહનું બંધારણ અને બધું કોમન આવે છે, પણ આખા ચેપ્ટરને આપણે બે ભાગમાં ભણીશું। સૌથી પહેલો ભાગ એટલે આલ્ડીહાઇડ અને કીટોન ભેગા, પછીના ભાગમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો। તો આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની શરૂઆતની વાત કરીએ એ પહેલા આ ત્રણેય સમૂહની કોમન વાત છે કાર્બોનિલ। કાર્બોનિલ એટલે સી ડબલ બોન્ડ O। અત્યાર સુધી જે કંઈ સમૂહ ભણ્યા, આગળના ચેપ્ટરના આલ્કોહોલ ફિનોલની વાત કરીએ, ઇથરની વાત કરીએ, તો એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, એટલે કે એકલ બંધ હતો। આ પ્રકરણના અભ્યાસમાં આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એવા સંયોજનોનો અભ્યાસ કરવાનો છે। તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ધરાવતા સંયોજનો જેમાં આલ્ડીહાઇડ, કીટોન, એસિડ આ ત્રણ તો આવે જ છે, પણ એ સિવાયના પણ ઘણા સમૂહ છે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે। આ કાર્બન અને ઓક્સિજનના દ્વિબંધને આપણે કાર્બોનિલ તરીકે ઓળખીએ છીએ। ફરીથી સમજાવો તો કાર્બન અને ઓક્સિજનના દ્વિબંધને આપણે કાર્બોનિલ તરીકે ઓળખીએ છીએ। તમને બધાને ખબર જ છે કે કાર્બન 4 સંયોજકતા દર્શાવે છે, જેમાંથી બે સંયોજકતા એની ઓક્સિજન સાથે જોડાયેલી છે। તો કાર્બનની કુલ 4 સંયોજકતામાંથી બે સંયોજકતા ઓક્સિજન સાથે જોડાયેલી અને બાકી રહેલી આ બે સંયોજકતામાં જુદા જુદા પરમાણુ સમૂહ જોડાતા જાય એમ સંયોજનનો પ્રકાર બદલાતો જાય। આ કાર્બનની બાકી રહેલી બે સંયોજકતામાં જુદા જુદા પરમાણુ જોડાતા જશે એમ જ એનો પ્રકાર બદલાતો જાય છે। જેમ કે કાર્બનની બાકી રહેલી સંયોજકતામાં ફરજિયાત એક બાજુ હાઇડ્રોજન હોય તો એને સી ડબલ બોન્ડ OH તરીકે આલ્ડીહાઇડ સંયોજન કહેવાય। કાર્બનની આ સંયોજકતામાં હાઇડ્રોજન હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, ટૂંકમાં બેમાંથી એક બાજુ હાઇડ્રોજન હોવો જરૂરી છે। જો બેમાંથી એક બાજુ હાઇડ્રોજન હોય તો આ સંયોજનને આલ્ડીહાઇડ સંયોજન કહેવાય। સાથે સાથે આ બાજુ કાર્બનિક પાર્ટમાં આ કાર્બનની બાકી રહેલી સંયોજકતામાં હાઇડ્રોજન અથવા કાર્બનિક ભાગ હોય ત્યારે તે કાર્બનિક સંયોજનના આલ્ડીહાઇડ સંયોજનમાં આપણે મૂકીશું। પણ માનો કે બે સંયોજકતામાં કાર્બનની બાકી રહેલી બે સંયોજકતામાં કાર્બન જ જોડાયેલો છે, આ એટલે કે એલિફેટિક હોય તો પણ ભલે અને AR એટલે કે એરોમેટિક હોય તો પણ ભલે। એલિફેટિક અથવા એરોમેટિક કાર્બન સેમ આ બાજુ પણ એલિફેટિક અથવા એરોમેટિક કાર્બન હોય, ટૂંકમાં કાર્બો
બંને બાજુ જો કાર્બન જોડાયેલા હોય તો એવા સંયોજનોને કીટોન સંયોજનો કહેવાય. એનાથી આગળ જઈએ તો C ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ, એની એક બાજુએ OH જોડાયેલો હોય તો એને સંયુક્ત રીતે COOH તરીકે કાર્બોક્સિલિક એસિડ સંયોજન કહેવાય. આપણે મુખ્યત્વે આ ત્રણેય પ્રકારના સંયોજનનો આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત C ડબલ બોન્ડ O ની એક બાજુએ જો હેલોજન તત્વ જોડાય, X એટલે કે હેલોજન તત્વ, જો હેલોજન તત્વ જોડાય તો એવા સંયોજનોને એસાઇલ હેલાઇડ કહેવાય. સામાન્ય રીતે આ સંયોજનોને આપણે એસાઇલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. જ્યાં હેલોજન તરીકે તમે ઓળખો છો એ ચારમાંથી કોઈ પણ પરમાણુ હોઈ શકે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન. જો ક્લોરીન હોય તો એને એસાઇલ ક્લોરાઇડ કહીએ, બ્રોમિન હોય તો એસાઇલ બ્રોમાઇડ કહીએ, આયોડિન હોય તો એસાઇલ આયોડાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એનાથી આગળ જઈએ તો C ડબલ બોન્ડની બે સંયોજકતામાંથી એક બાજુએ NH2 હોય, સિંગલ બોન્ડ થી NH2 જોડાયેલો હોય તો આને સંયુક્ત રીતે આપણે CONH2 લખી અને એમાઇડ સંયોજન કહીશું. CONH2 લખી અને એમાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે C ડબલ બોન્ડ O ની બાજુમાં OH હોય તો જેમ કાર્બોક્સિલિક એસિડ કહેવાય એમ કાર્બોક્સિલિક એસિડનો જો હાઇડ્રોજન દૂર થઈ જાય અને આલ્કાઇલ શાખા લાગી જાય એટલે કે COOR અથવા AR આ એલિફેન્ટિક અથવા એરોમેટિક શાખા હોય ત્યારે આ સંયોજનને આપણે એસ્ટર સંયોજન કહીએ છીએ. એનાથી આગળ અભ્યાસ કરીએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનના બે અણુ ભેગા થાય. કાર્બોક્સિલિક એસિડ સંયોજનના બે અણુ ભેગા થાય અને પાણીનો અણુ દૂર થાય ત્યારે સંયુક્ત રીતે સંયોજન બને છે COOCOR જેને એસિડ એનહાઇડ્રાઇડ પણ કહેવાય છે. તો આમ જોવા જઈએ તો મુખ્ય કાર્બોનિલ ધરાવતા આટલા સંયોજનો થાય છે: આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ. પ્રકરણના નામમાં તો ત્રણ જ છે: આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. પણ એવું નથી, આપણે બધાએ થોડા થોડા ભણવાના છે. મુખ્યત્વે ત્રણની વાત છે: આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની વાત છે. પણ ચેપ્ટરની અંદર અભ્યાસ કરતા કરતા તમને ક્યાંક એસાઇલ હેલાઇડ, ક્યાંક એમાઇડ, ક્યાંક એસ્ટર, ક્યાંક એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનોનો અભ્યાસ કરવો પડશે. હવે આ આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની જો આપણા રોજિંદા જીવનની વાત કરીએ તો આ સંયોજનો છે એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હાજર હોય છે. આપણી જે કાંઈ જૈવ રાસાયણિક પ્રકરણની વાત કરીએ, મનુષ્યમાં, પ્રાણીઓમાં, વનસ્પતિમાં, એ બધાના જૈવ રાસાયણિક પ્રકરણમાં પણ આ સંયોજનો મહત્વનો ભાગ ભજવતા હોય છે. તમે બાયોલોજીમાં ઘણા બધા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિશે અભ્યાસ કર્યો છે. જેની પાછળ એસિડ આવતું હોય, એ સામાન્ય રીતે COOH ધરાવે છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે, જે આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આ બધા સંયોજનો સ્વાદ અને સુગંધ માટે જાણીતા.
આ બધા સંયોજનો સ્વાદ અને સુગંધ માટે જાણીતા છે, જેમ કે વેનીલા છે, કપૂર છે, એ બધા સંયોજનો પોતાની બંધારણની અંદર ક્યાંક આલ્ડીહાઇડ, ક્યાંક કીટોન, ક્યાંક એસિડ સંયોજનો ધરાવે છે. આ સ્વાદ અને સુગંધની વાત આપણે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના તેમજ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો જ્યારે ભણીશું ત્યારે આ સ્વાદ અને સુગંધની વાત આપણે ત્યાં ઉપયોગી કરીશું. એટલે અહીંયા આપણે એની કોઈ ડિટેલમાં અભ્યાસ ન કરતા ફરીથી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, કાર્બોનિલ ધરાવતા કાર્બનિક સંયોજનો, જેમાં કાર્બોનિલના કાર્બનની બાકી રહેલી બે સંયોજકતામાં જુદા જુદા ઘટકો આવવાને કારણે બનતા આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. હવે આ બધાની અંદર એક કોમન વસ્તુ છે કાર્બોનિલ, સી ડબલ બોન્ડ ઓ. તો આપણે પહેલો પ્રશ્ન ભણીએ, કાર્બોનિલ સમૂહનું બંધારણ. આ બધાની અંદર કોમન છે. આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, એસિડ હોય, એસાઇલ હેલાઇડ હોય, એમાઇડ હોય, એસ્ટર હોય કે એસિડ એનહાઇડ્રાઇડ હોય, આ બધામાં એક કોમન છે કાર્બોનિલ, સી ડબલ બોન્ડ ઓ. એટલે આપણે પહેલો જ પ્રશ્ન એના વિશે ભણીએ, કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો. ફરીથી કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો, આ પ્રશ્નની શરૂઆત કરી રહ્યા છીએ. કાર્બોનિલ તમને બધાને ખબર પડે છે કે સી ડબલ બોન્ડ ઓ, જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે અને તમને બધાને ખબર છે કે જ્યારે દ્વિબંધથી કાર્બન જોડાયેલો હોય કોઈની સાથે, દ્વિબંધથી કાર્બન જોડાયેલો હોય કોઈની સાથે, ત્યારે કાર્બનનું સંકરણ sp2 હોય. કાર્બનના 4 સંયોજકતામાંથી આ 1 2 3 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ એમ કરીને 4 સંયોજકતામાં 3 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ ધરાવતો કાર્બન હોવાથી તેને આપણે sp2 સંકૃત કાર્બન કહીશું. તો કાર્બોનિલ સમૂહમાં કાર્બનનું સંકરણ sp2 હોય તથા તે 3 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ ધરાવે છે. કાર્બનનો ચોથો ઇલેક્ટ્રોન, તમને બધાને ખબર છે કે કાર્બન જ્યારે sp2 સંકરણ કરે તો એની 3 સંકૃત કક્ષક બને અને સંકૃત કક્ષક હંમેશા સિગ્મા બંધ બનાવે. તો કાર્બનના આ 4 માંથી 3 સિગ્મા બંધ એની સંકૃત કક્ષકને કારણે બનેલા હોય અને ચોથો ઇલેક્ટ્રોન એની p કક્ષકમાં હોય છે. તે ઓક્સિજન પરમાણુના p કક્ષકના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને પાઈ બંધ બનાવે છે, જેને આગળ ઉપર આકૃતિમાં આપણે સમજીશું. આ ઉપરાંત ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તેથી કાર્બોનિલનો કાર્બન અને તેની સાથે જોડાયેલા ત્રણેય પરમાણુ જેની સંકૃત કક્ષકથી જોડાયેલા હોય અને સિગ્મા બંધથી જોડાયેલા હોય એવા ત્રણેય પરમાણુ એક જ સંકલમાં હોય છે અને પાઈ ઇલેક્ટ્રોન વાદળ આ સંકલની ઉપર અને નીચે હોય છે. જેમ આપણને આકૃતિ દરમિયાન ખબર પડશે, આકૃતિને સમજીએ તો આપણને સમજાશે કે આ કાર્બન પરમાણુ અને આ ઓક્સિજન પરમાણુ. કાર્બન પરમાણુની 3 સંકૃત કક્ષક sp2 સંકરણ થયું એટલે 3 સંકૃત કક્ષક હોય જે 120 અંશના ખૂણે એકબીજા સાથે જોડાયેલી હશે. 120 અંશના ખૂણે જોડાયેલી આ 3 સંકૃત કક્ષકથી
સિગ્મા બંધ બને છે. એમાં એક સિગ્મા બંધ ઓક્સિજન સાથે અને બાકીના બે સિગ્મા બંધ કોઈ બીજા અન્ય પરમાણુ સાથે જોડાયેલા હોય છે. કાર્બનની ચોથી અને સંકરણમાં ભાગ ન લીધેલી પી કક્ષક અને ઓક્સિજન પરમાણુની પી કક્ષક આ સમતલને લંબ રૂપે ઉપર અને નીચે ગોઠવાય છે. કાર્બન પોતાની ચોથી સંયોજકતા પૂરી કરવા માટે અને ઓક્સિજન પોતાનું અષ્ટક પૂરું કરવા માટે આ બંને ઇલેક્ટ્રોનની ઉપર નીચે ભાગીદારી કરે છે. એટલે કે આ કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો આ તમે સંમિશ્રણ વાળી કક્ષકો જોઈ શકો છો. અહીંયા પી કક્ષકના ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થયું, પી કક્ષકોનું સંમિશ્રણ થયું એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ આ સમતલની ઉપર અને નીચે રચાશે, જે પાઈ બંધ તરીકે ઓળખાય છે. અને આ બંધારણને આ રીતે ન દર્શાવતા બંધ રેખાના બંધારણથી દર્શાવ્યું તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે. અને અહીંયા બંધ કોણ સામાન્ય રીતે અપેક્ષિત, જરૂરી નથી દરેક વખતે આટલો જ હોય, જેનો આધાર અહીંયા જોડાયેલા બલ્કી સમૂહ ઉપર પણ રહેલો હોય છે. પણ અપેક્ષિત sp2 સંકૃત કક્ષકોની સાપેક્ષે જો વિચારવામાં આવે તો આ બંધ કોણ 120 અંશનો જોવા મળે છે. આપણને ખબર છે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને કાર્બન પણ આકર્ષે અને ઓક્સિજન પણ આકર્ષે. અને આકર્ષવાની વૃત્તિ એટલે કે વિદ્યુત ઋણતાની જો વાત કરવામાં આવે તો કાર્બન પરમાણુ કરતાં ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી પાઈ બંધના ઇલેક્ટ્રોનને ઓક્સિજન પોતાની તરફ આકર્ષી રાખે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ વધારે હોય છે અને કાર્બનથી દૂર હોય છે. ઓક્સિજનની નજીક અને કાર્બનથી દૂર થાય છે, જેના લીધે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. આ ઇલેક્ટ્રોન વાદળ થોડું અહીંયા પણ સમજાવેલું છે. તમે જુઓ તો આ ઇલેક્ટ્રોન સ્ફિયર છે એટલે કે ઇલેક્ટ્રોનિક વાદળ છે. ઇલેક્ટ્રોન મળ્યામાંની સંભાવના છે જે ઓક્સિજનની નજીક છે અને કાર્બન તરફ પ્રમાણમાં ઓછી છે. ઓક્સિજનની નજીક છે અને વધારે છે, કાર્બનથી દૂર અને પ્રમાણમાં ઓછું છે એટલે કાર્બન પર આંશિક ધન વીજભાર આવે અને ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર આવે છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ દ્વિબંધ ધ્રુવીય બને. એની દ્વિધ્રુવીય ચાપ માત્રાનું મૂલ્ય ખાસ યાદ રાખીએ. કાર્બન અને ઓક્સિજનના આ દ્વિબંધ ધ્રુવીય બનવાથી ઉત્પન્ન થતી દ્વિધ્રુવીય ચાપ માત્રાનું મૂલ્ય સામાન્ય રીતે 2.3 થી 2.8 ડીબાય જેટલું હોય છે. ખાસ યાદ રાખીએ, નીટના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ સ્વરૂપનો પ્રશ્ન વિચારી શકાય કે દ્વિધ્રુવીય ચાપ માત્રાનું મૂલ્ય 2.3 થી 2.8 ડીબાયનું છે. નવી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી એટલે આને ખાસ યાદ રાખજો. ફરીથી કાર્બન અને ઓક્સિજનનો બંધ ધ્રુવીય બને. એની દ્વિધ્રુવીય ચાપ માત્રાનું મૂલ્ય 2.3 થી 2.8 ડીબાય જેટલું જોવા મળે છે. આગળ ઉપર વાત કરીએ તો કાર્બન કરતા ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ બંધ ધ્રુવીય બને છે, જેના કારણે કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. અને તમને બધાને ખબર છે કે જેની ઉપર ધન વીજભાર હોય કે પોતાનો વીજભાર ઓછો કરવા માટે એનાથી વિરુદ્ધ વીજભારને આકર્ષે છે. કારણ કે વીજભારની માત્રા ઘટે તો સ્થિરતા વધે. એટલે કે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોવાથી કે ધન વીજભાર હોવાથી ઋણ વીજભારને આકર્ષે છે. અને ઋણ વીજભાર એટલે
ઇલેક્ટ્રોનને આકર્ષતો હોવાથી આ આંશિક ધન વીજભારિત કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી બને છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી જેને આપણે લુઈસના સિદ્ધાંત પ્રમાણે એસિડ કહીએ છીએ. લુઈસ એસિડની વ્યાખ્યામાં આપણે શીખ્યા કે લુઈસ એસિડ એવા સંયોજન છે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોવાથી તે કેન્દ્રાનુરાગી એટલે ધનને આકર્ષે એવો બને છે અને લુઈસ બેઝ બને છે. તો એમ કરી આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલો પ્રશ્ન ભણ્યા કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો. તો કાર્બોનિલમાં કાર્બનનું સંકરણ sp2, ઓક્સિજનનું સંકરણ પણ sp2 જ થાય. કાર્બનના 3 સિગ્મા બંધ, 1 પાઈ બંધ અને p કક્ષકોની ભાગીદારીથી બને એની વાત કરી. ત્રણેય પરમાણુ એક જ સમતલમાં હોય એની વાત કરી. આ p કક્ષકોનું સંમિશ્રણ થયું એટલે ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન તરફ ખસે છે અને બંધ ધ્રુવીય બને અને ધ્રુવીયતાના કારણે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય એની વાત કરી. ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આ દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય જે નવી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું એ ખાસ યાદ રાખજો. તો 2.3 થી 2.8 ડીબાઈ જેટલું હોય છે. ફરીથી આજે જે સમજ્યા એનું 2 મિનિટ માટે જો પુનરાવર્તન કરીએ તો આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, ટૂંકમાં કાર્બોનિલ ધરાવતા સંયોજનો જેમાં કાર્બનની બાકી રહેતી સંયોજકતાની સાપેક્ષે આલ્ડીહાઇડ કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં હોય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે, સ્વાદ અને સુગંધ માટે જાણીતા સંયોજનો છે. આ ઉપરાંતની વાત કરીએ તો કાર્બોનિલનું બંધારણ, એની ધ્રુવીયતા અને દ્વિધ્રુવીય ચાપ માત્રાનું મૂલ્ય. આટલું ખાસ યાદ રાખી આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.